નમસ્કાર દોસ્તો, હું છું નાયક અરવિંદ ને આપ જોઈ રહ્યો છો મારી યુટ્યુબ ચેનલ અરવિંદ નાયક એક્યાસી ક્વિઝની અંદર આપનું દોસ્તો હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલા આપ અમારી ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવા વિનંતી। હવે આજના વિડીયો વિશે વાત કરીએ તો હું જે ગામની વાત કરું છું મિત્રો તે છે આડેવા ગામ। જે ગામ છે નાનું પણ મિત્રો એને એટલું સરસ કામ કર્યું છે જેનાથી હું પ્રભાવિત થયો છું। એમણે એવું જોરદાર કામ કર્યું છે કે જેની વાત ના પૂછો। આ વિડીયો જે આડેવા ગામ છે એના વિશેનો છે કે ગામ નાનું છે પણ એમને કામ એટલું સરસ કર્યું છે કે જેમણે ગ્રામજનોને ભેગા મળી અને જે વટામણથી ભાવનગર આવેલો રોડ છે ત્યાં આગળ જે વાયણા ગામ છે ત્યાં આગળ એમને સેવા કેમ્પ નાખેલો છે। આ જે આડેવા ગામ છે તે આણંદ જિલ્લામાં આવેલું છે। તમને લઈ જઉં છું। સલામ છે મિત્રો કે જેમણે એ ગામના જે ગ્રામજનોએ જે લાખો પબ્લિક જે આવતી હોય સેવા કેમ્પની અંદર એમની સેવા કરી છે દોસ્તો। સલામ છે એવા ગામને મિત્રો અને ગ્રામજનોને પણ છે। તો મિત્રો એ જે ગામની વાત કરીએ એ જે સેવા કેમ્પ નાખેલો છે આજે હું તમને ત્યાં લઈ જવાનો છું। તો ચાલો મળીએ આપણે સેવા કેમ્પે। જય માતાજી। કયું કામ કરો? અહીંયા બરોડા બરોબર છે। દિવાળી ઉપર કેમ્પ નાખીએ જ આવો આ રીતનું કઈ જગ્યાએ? આ જગ્યા પર આ જગ્યા ઉપર જ કેટલા આપણું વર્ષથી? 8મું વર્ષ છે। 7મું વર્ષ છે। 8મું 8મું વર્ષ। સરસ કહેવાય। શું નામ છે આપનું? પ્રકાશ પ્રજાપતિ। તમારું? રમેશભાઈ રમેશ પ્રજાપતિ। હા, સરસ। 10 વર્ષને દિવસથી ચાલુ થાય આઠમ સુધી અહીંયા દિશામાં જે રીતે અત્યારે છે કે ભાઈ લોકોને જમવાનું ફ્રી, પછી ઉઠવા બેસવાનું હોવા બેસવાનું બધું ચા એકદમ નાસ્તો free. વગેરે ચા નાસ્તો વગેરે. ત્રણેય ટાઈમ ચા નાસ્તો સવારથી ચાલુ રહે, બપોરનું જમણવાર, સાંજનું જમણવાર, સાંજે સુવાની એકદમ વ્યવસ્થા સવાર 3 વાગ્યાથી ચા નાસ્તો ચાલુ। હું હાજર છું વટામણ ભાવનગર વાળા રોડ પર અને ત્યાં વારણા ગામે આવી પહોંચ્યો છે। 10 વર્ષથી બરોબર। તો દોસ્તો આ સેવા કેમ્પ છે બહુ જોરદાર છે। બરોબર છે। અહીંયા ઘણા બધા બેઠા છે જ્યાં સેવા કરી રહ્યા છે અને જે શ્રદ્ધાળુ છે દોસ્તો એ આરામ કરી રહ્યા છે। જય માતાજી। જય માતાજી બોલો છો? જય માતાજી। જય માતાજી। તો દોસ્તો સેવાની અંદર પૂરી છે, પાપડી છે, દાળ ભાત છે, મરચાં છે, લાપસી લાપસી પણ છે દોસ્તો, ફાળા લાપસી પ્રસાદી છે। આ છે વટામણ ભાવનગર હાઈવે અને એક સેવા કેમ્પ છે દોસ્તો, ત્યાં આગળ હું આવી પહોંચ્યો છું। તો દોસ્તો તમે જોઈ રહ્યા છો તેમ જે પદયાત્રીઓ માટેનો વિશાળ કેમ્પ છે અને ઘણા બધા પગપાળા જે સંઘના માણસો છે તે બેઠા છે। જય માતાજી દરેકને। જય માતાજી। જય માતાજી। જય માતાજી। જય માતાજી। બોલો શ્રી બુટ ભવાની માત કી જય। તો દોસ્તો તમે જોયું જે સેવા કેમ્પ છે અને ત્યાં આગળ જે પગપાળા જે સંઘના માણસો છે દોસ્તો ફરમાવી રહ્યા છે। શું આપનું શુભ નામ શું છે? નરેશભાઈ પ્રજાપતિ વડોદરા। પણ નરેશભાઈ બરોબર છે, શું કહેવા માંગો છો? હવે આપણી ધાર્મિક જે લાગણી છે, બધાની શ્રદ્ધા છે બરોબર છે। કે પદયાત્રા માટે જવું, હજારો લોકો શ્રદ્ધા છે માતાજી ખોડિયાલમાં જાય, બરોબર। ભાવનગર ખોડિયાલ બરોબર જાય, છે, બરોબર ત્યાં પાવાગઢ જાય, બરોબર। તો એના માટે અમારા ગ્રુપ દ્વારા એક વિસામાનું આયોજન કર્યું છે। હા. છેલ્લા લગભગ
આ હાંડેવા વાળા ગ્રુપ છે એ 15 વર્ષથી આયોજન કરે છે. બરોબર. 8 દિવસ સુધી અહીંયા આયોજન છે, પણ 24 કલાક જે પણ પદયાત્રા નીકળે એને તમામ પ્રકારની જમવાની, રહેવાની, નાવા ધોવાની સુવિધા આપવામાં આવે છે. અને બીજું અમારું એક ગુડ ભવાની ગ્રુપ વડોદરા છે, જેનું અમે આજે અહીંયા થાંભલી રોપણ કર્યું છે, બેનર બાંધ્યું છે. એ અમે બેસતા વર્ષના દિવસથી ચાલુ કરી અને આઠમ સુધી 24 કલાક પણ પદયાત્રીઓને સેવા આપી છે. અને જે પણ પદયાત્રી નીકળે એને તમામ પ્રકારની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે. અને આ કાર્યક્રમમાં તમામ દાતાઓના સાથ સહકારથી કરવામાં આવે છે. અને આપના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે જે પણ પદયાત્રીઓ નીકળતા હોય એને અહીંયા તો તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. તો આ કેમ્પનો લાભ લેવા વિનંતી. બોલો શ્રી બુટ ભવાની માત કી જય. તો મિત્રો, જે ખોડિયારમાંની ધજા છે એ ચકલી તમને બતાવું મિત્રો. કદાચ ઝૂમ કરું છું. આપ જોઈ શકો છો તેમ 5 ચકલીઓ બેઠી છે. હા 5 ચકલીઓ 5 ચકલીઓ છે જે તમે દર્શન કરી શકો છો. દોસ્તો કેટલાક પદયાત્રી જે છે એ કેટલાક આરામ ફરમાઈ રહ્યા છે અને જે સોડાનો પ્રોગ્રામ છે એ કરી રહ્યા છે. જય માતાજી, જય માતાજી. કયું ગામ મોટા ભાઈ તમારું? આડેવાના જ છો તો અમારા નજીકના ગામ ખડાનો છું યાર. બરોબર. શું નામ છે તમારું? શું નામ છે? ડાબી મુકેશ. ડાબી મુકેશ. કેટલા સંઘમાં તમારું પબ્લિક હશે? 10 જણા જેવા છે. 10-12 જણા છે. અને તમારું નામ શું મોટા ભાઈ? જગદીશભાઈ. હું ખડાનું છું. બરોબર. શું મોટા ભાઈ તમે કંઈ કહેવા માગશો? કેટલા દિવસથી ચાલો છો તમે? કેટલા સંઘમાં માણસો છો તમારે? તમે કેમ વાળા સેવામાં છો? સરસ કહેવાય, સરસ કહેવાય. બરોબર. જ્યાં ભાઈ આપ જોઈ રહ્યા છો દોસ્તો, એ પાણીની જે ગરમ પાણીની સેવા આવે એ કરે છે. શું આપનું નામ શું છે? હા નહીં. મોટા ભાઈ તમે કયા ગામના છો? સિમેજના છો. સર કેટલા દિવસથી ચાલો છો? 4-5 દિવસથી. સરસ કહેવાય. કેટલા ગ્રુપનું માણસ હશે આશરે આપનું? 10-15 જણા. ચાલવાની મજા આવે છે? ગરમીની બહુ મજા આવે છે. અરે જોરદાર યાર. તો દોસ્તો તમે જોયું ઘણા બધા મિત્રો આરામ કરી રહ્યા છે. 5 વાગે 5 કે 6 વાગે આવી જશે ચોક્કસ. એક સેવા કેમ્પ છે વારણા, ત્યાં હું આવી પહોંચ્યો. કયા ગામના છો? કાનાવાડાના છો. સરસ કહેવાય. તમે ખડાનું છું એવું છે. જય માતાજી. કયું ગામ છે? મિત્ર તમારું નામ શું છે? નીરવ. આપનું નામ? વિનોદ. આપનું નામ? મારું નામ દિલીપ છે. આ રેવા ખોડિયાર યુવક મંડળનો કેમ્પ છે. છેલ્લા 10-15 વર્ષથી આ કેમ્પ અમે બાંધીએ છીએ. અહીંયા નાવા ધોવા, ગરમ પાણીની સુવિધા, જમવાની, નાસ્તાની 24 કલાક અમે સુવિધા આપીએ છીએ. કેટલા વર્ષથી છે? આ 10-15 વર્ષથી 10-15 વર્ષ સતત ચાલુ છે. ભગવાન વરસાદ માટે રેન પ્રૂફ તાળપત્રી નાખેલી છે અને ઊંઘવાની સગવડ સારી, બધી જમવાનું પણ સારું. તમારું નામ શું છે? હા, તમારું નામ શું છે? મારું નામ દિલીપ. અજય ડાબી. તો દોસ્તો તમે જોયું જે આડેવા ગામ છે, મારા ગામની બાજુમાં જ આવેલું છે. 15 વર્ષથી આ સેવા કરે છે. બહુ સારું કહેવાય. ભગવાન માતાજી એમને અભરે ભરે. તો દોસ્તો હાલમાં ઊભો છું મટામણ ભાવનગર હાઈવે પર. એ જગ્યાએ મેં જે કેમ્પની તમને બતાવ્યું કે ઘણા બધા આડેવાના છે
માણસો છે એ ઘણી બધી સેવા કરે છે અને લગભગ 15 વર્ષથી દોસ્તો સેવા કરતા હશે. આ એમનો કેમ્પ છે. અને મંદિર છે. તો આ છે વટામણ ભાવનગર હાઈવે અને જે વાયણા ગામ આવેલું છે દોસ્તો એની નજીકમાં જ આ કેમ્પ આવેલો છે. તો ઝાડ છે અને નીચે ઘણા બધા પગપાળા સંઘવાળા મિત્રો આરામ કરી રહ્યા છે. અને જય માતાજી. કયું ગામ છે? જય માતાજી. કયું ગામ? ટોટલી આડેવાના છું. જય માતાજી. અરે તમને તો ઓળખું છું યાર. તમને નહીં ઓળખતા? હા જય માતાજી. તમને ઓળખતા મને? તો પછી યાર હા ખડાથી. જય માતાજી. દરેક મિત્રોને જય માતાજી. શું નામ છે મોટા ભાઈ આપનું? મારું નામ નટુભાઈ અંબુભાઈ ડાભી. હા કેટલા વર્ષથી સેવા કરો છો આપ? 6 વર્ષથી દારો ટીસો દઉં છું. બરોબર છે દોસ્તો. જે આ સેવા કેમ્પ ચાલુ છે એના ભાગરૂપે ઘણા મિત્રો જે છે એ સેવા કરી રહ્યા છે અને વાસણ છે ડીશો છે એ ધોવાનું કામ કરે છે અને ખડે પગે 24 કલાક જે રાત દિવસ કે જે સેવા કરે છે તો મિત્રોને મારા તરફથી પ્રણામ. જય ના કાપી ડન. કે જેઓ રાત દિવસ ખડે પગે જ્યાં પગપાળા સંઘમાં જે લોકો આવે છે એની સેવા કરી રહ્યા છે. ધન્ય છે એમના જીવનને. મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? જો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરો દોસ્તો. વિનંતી. મળીશું કોઈ નવા બ્લોગની અંદર. ત્યાં સુધી ટાટા બાય બાય.